હેલો મિત્રો, રામ રામ, જય માતાજી. તો મિત્રો કેમ છો? મજામાં જશો ને? મજામાં જ રહેવાનું મિત્રો. હું અમરસિંહ ઠાકોર, અનમોલ ગુજરાતી વ્લોગ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. તો મિત્રો એક સરસ મજાને એક પોઈન્ટ પર વાત કરું કે સોબત કરતો શ્વાનનું બે બાજુનું દુઃખ. સોબત કરતો શ્વાનનું બે બાજુનું દુઃખ, ખીજ્જું કરડે પિંડીએ ને રીજ્જું ચાટે મુખ. એટલે કે એવી કોઈ સોબત કરવાથી આપણને બે બાજુનું દુઃખ થતું હોય છે. એટલે કે શ્વાનની એટલે કે કૂતરાની જો આપણે સોબત કરીએ તો જો તે ખીજાઈ જાય તો પગે બચકું ભરી લે, અને ખુશ થઈ જાય તો મોઢું ચાટી જાય. એટલે આપણને બે બાજુનું દુઃખ એટલે તકલીફ જેવું હોય છે. એટલે આપણે મારું તમને એમ કહેવું છે કે આપણે કોઈની સોબત કરીએ તો જોઈ વિચારી સમજી વિચારીને કરવી જોઈએ. કેમ કે માણસો પણ એ પ્રકારના હોય છે. એટલે કે ઘણા વાર આપણા ઉપર ગુસ્સે થઈ જાય તો આપણને નુકસાન આપી જાય, અને જો આપણા ઉપર રીઝી જાય તો પણ આપણા પાસે કંઈક માગીને કે બીજી રીતે આપણને નુકસાન જ આપે. એટલે સોબત કોઈ નહીં કરો તો સમજી વિચારીને જોઈ વિચારીને કરું. જય માતાજી, જય રામજી કી.